આપણે પ્રવીણભાઈને વિનંતી કરીએ કે આશ્રમ વ્યવસ્થાપનને યુઝ સમજાય. સાધક મિત્રોને મારા નમસ્કાર. આ ટોપિક ઋષિ મુનિઓએ સર્જેલો છે, આશ્રમ વ્યવસ્થા. પણ અહીંની આપણે પરિસ્થિતિ જોઈએ તમારા અને મારા વચ્ચે, તો આશ્રમ વ્યવસ્થામાં 4 આશ્રમ છે. યાદ છે કોઈ? એ બધા ધોરણોમાં આપણને ભણાવવામાં આવે છે આપણા અભ્યાસમાં. તો પહેલો કયો આશ્રમ છે? બ્રહ્મચર્ય આશ્રમ. બીજો ગૃહસ્થાશ્રમ. ત્રીજો અને ચોથો. હવે આજે તમારી ને મારી પરિભાષામાં વાત કરીએ તો આપણે 2 આશ્રમનો આજે અધ્યયન કરવાનું છે. ઋષિ મુનિએ જે પ્રકારે આપણને આદેશ આપ્યો છે એ પ્રમાણે. પણ આજનો આ ટોપિક હટકે એટલા માટે છે કે જેને નથી એને આપણે સમજાવવાનું છે. પહેલા આશ્રમની વય મર્યાદા કેટલી કઈ છે ખ્યાલ છે? 25 years. હું કોણ છું? યંત્ર નથી, આપણે પશુ પણ નથી, આપણે માણસ છીએ. એટલે આ આશ્રમ વ્યવસ્થા આપણે સમજવી જોઈએ, બરાબર? પણ એનો એક સારો ધ્યાનથી જુઓ. પહેલો આશ્રમ બ્રહ્મચાર્ય આશ્રમ. આમાંથી આપણે બેઠા છે એમાંથી કોઈ છે બ્રહ્મચાર્ય આશ્રમ વાળા? હવે એ વાત તમને સમજાવવાનું છે. જેને નથી સમજાવવાનું એ છે, જેને સમજાવવાનું છે એ નથી. છતાં ટોપિક બહુ રસપ્રદ છે. બીજો આશ્રમ કયો છે? એની ઉંમર કેટલી છે? આમાંથી કેટલા લાગુ પડે છે? વેરી નાઇસ, નસીબદાર, લકી. હવે ત્રીજી વાત જોઈએ કે વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ એ લોકો આજે શીખી રહ્યા છે. કેટલા આ બેમાં છે? હા, ઠક્કર સાહેબ તમે સંન્યાસ બધા જ, બરાબર? તો આ મિરેકલ જુઓ. ને એટલે હું વક્તા તરીકે સાંભળું પણ શું જે બોલું છું એ, અને તમે શ્રોતા તરીકે સાંભળો પણ. આજની આપણી નવી ડ્યુટી છે કે આપણે આ 2 આશ્રમની જે રિયલ ડ્યુટી છે એ આપણે આજથી અનુસરણીય કરી અને બીજાને આપવા રહેવું પડશે. કયા 2 નથી આવવાના આ દેશ પર? આ તો નસીબ છે મેડમ, વેલા આવી ગયા. હા, તો પહેલો આશ્રમ છે બ્રહ્મચાર્ય આશ્રમ. હવે એને 1 થી 25 માં સીમિત કર્યા. એવા સ્લોટ કેમ પાડ્યા? તો એ સમયે આયુષ્ય ઋષિ મુનિઓ આપણું કેટલું ભણતા હતા? 100 વર્ષ. આજે તમે વિચારો, તમે કે હું તમારી આસપાસમાં છેલ્લા 15 વર્ષમાં મૃત્યુ પામ્યા હોય એનો આંકડો ગણો. એક વ્યક્તિ 100 વર્ષ જીવ્યો. આનો મતલબ શું થયો કે આ સ્લોટ પણ આપણે નીચેથી ઉપર વહેલો કરવો પડશે. ખાલી સાંભળો, હું કયો શબ્દ બોલ્યો? નીચેથી ઉપર વહેલો કરવો પડશે. મતલબ સંન્યાસ આશ્રમ આ કદાચ લગભગ શક્ય નથી બનતું. મોટા સંન્યાસ તરફ જતા રહેશે માણસ. સમજી ગયા? મોટા સંન્યાસ તરફ બનતા બીજા જન્મ હટકે આ રહ્યું જ નહીં. હવે ગણમથન રહી આપણે કેટલા સુધી? 75 સુધી. તો 75 માં આને તો ઘટાડી શકાય એમ નથી આજના જમાનામાં.
આને ઘટાડે અને આને ઘટાડવો નથી કોઈ, આને ઘટાડવો નથી. તો આ બેમાં જ રમત પૂરી થઈ જાય જિંદગી. અને એટલે અહીંયા બેઠેલા બધા આ સ્ટેજ પર નથી, આપણે આ સ્ટેજ પર છીએ એવું માનો તો સમજાવો, નહીં તો પછી આપણે અહીંયા વિરામ કરીને તમે ઘરે અહીં ઘરે રામ રામ બોલીએ બધા. તો તમારે બધાએ આજે એવું વિચારવું છે કે તમે આ અવસ્થામાં છો, આ અવસ્થામાં છો અને તમારા ઘરે જે નાના કિડ્સ છે એ આ છે. તો આજે આ બોલીએ એ સાંભળવાની ઈચ્છા થશે અને સાંભળ્યા પછી રેગ્યુલર પ્રેક્ટિકલમાં આવી જ જશે. તમારે પોતાના સંતાનો તો હશે જ, એ મોટા થયા હશે, એમના સંતાનો હશે. આજુબાજુ નાના રમતા શશીભાઈનો બહુ મુખ્ય આઈડિયા હતો કે સર પ્રદીપભાઈ તમે તેને કંઈક અલગ રીતે સમજાવવાની કોશિશ કરજો, ને તો આ બધું લખેલું છે. મારી વાત સમજમાં આવી? હવે તમારા માટે નસીબ, આ તમારા માટે આ જરૂરી છે કે નથી આટલું તમે સમજ્યા. તમે આમાં તો રહેવાના જ નથી, આપણે માની લઈએ વિરલ વ્યક્તિઓ આમાં રહે, આમાં કોઈને જવું નથી. તો આપણે અત્યારે આમાં છીએ અને આની આપણને જરૂર છે કારણ કે આપણી પાસે છે, આપણા ઘરમાં છે, આપણી આજુબાજુ છે. અને એટલે આ બે બહુ જ મહત્વના છે, આ બે આશ્રમ બહુ જ મહત્વના છે. પહેલો કયો? બ્રહ્મચારી આશ્રમ. હવે થોડીક જરા એની વિગતમાં ચર્ચા કરીએ તો તમને ખ્યાલ આવશે કે વય જે છે, ઉંમર, એ પ્રમાણે બાળ અથવા તો કિશોર જે છે એની શું લાક્ષણિકતા છે. કિશોર અવસ્થા તમે જુઓ, બાળક જ્યારે નાનું હોય છે ત્યારે પહેલો જ પોઈન્ટ છે ને બહુ જ મહત્વનો છે. કયો છે બોલો તો? નિર્દોષ. એનો બાપ નથી, એ નિર્દોષ છે. એના શબ્દ નથી અહીંયા. નાના આ બે જતું માનતા નાના આ નિર્દોષ છે, ચોરી કરી આ નિર્દોષ, એ શબ્દ નથી અહીંયા. સમજો આ નિર્દોષ શબ્દ, કોઈ મને કહેશે કે આ નિર્દોષ શબ્દ અહીંયા શું કહેવા માંગે છે? દોષ રહિત, વિકાર રહિત, ખોટી ઈચ્છાઓ અને વાસનાઓ રહિત. તમે નાનું બાળક પછી ભગવાનનું સ્વરૂપ મૂકે છે અને નાની બાળકીઓની પૂજા કરવામાં આવે છે, એને પગે લાગે છે. નાના બાળકને પણ તમે જુઓ, હસતું રમતું, એક કુટુંબ છે, બાજુમાં બીજું કુટુંબ છે, બંને બહુ દુશ્મન હોય પણ નાનું બાળક પેલાના ખોળામાં પણ જઈને બેસી જશે. એ શબ્દમાં નિર્દોષ. બીજો કયો મુદ્દો છે? નવા જ્ઞાન માટે ઉત્સુક, જિજ્ઞાસા વૃત્તિ. બહુ ઝીણું અવલોકન કરે અને જાણવું છે. આ લક્ષણ છે બાળકોને. આ બાળકો કયા આશ્રમમાં છે? જો પાકું કરવું પડશે તમારા માટે છે. હું તો હમણાં બોલી ઘરે જતો રહીશ. તમારા પાસે થ્રુઆઉટ ધ લાઈફ આ કામનું છે. ખાલી બાળકો હોય જ ને કે ના હોય, એમને આપણે રમાડવા પડશે કે નહીં રમાડવા પડે. હું પ્રેક્ટિકલમાં રમાડું છું એટલે કહું છું. નહીં તો શું, હમણાં મેં તમને કહ્યું ને આગળ, તમે શું કરતા, કારણ કે આ બે ટોપિક તમારે જરૂર નથી એવું થઈ ગયું હતું, પણ સાબિત કર્યું આપણે કે જરૂરી છે. તો કેવા હોય છે બોલો તો? નવા જ્ઞાન માટે ઉત્સુક, જિજ્ઞાસા વૃત્તિવાળા. તમે માર્ક કરજો, મોબાઈલ ઓપરેટ કરતા તમને 2 વાર શીખવાડવું પડે, 3 વાર શીખવાડવું, પેલા 1 વાર શીખી જાય છે. ઉત્સુક છે, એ ટ્રાયલ એરરમાં માને છે. એમનું બ્રેઇન આપણા કરતા બહુ જ વસ્તુ એક સાથે અનેક વસ્તુ સ્વીકારવાની વૃત્તિ ધરાવે છે. કુતૂહલથી ભરવું, એને કુતૂહલ થશે, આશ્ચર્ય થશે, એ ટ્રાયલ એરર કરશે. આ છે બાળકોની ફિલોસોફી, આ છે બાળકનું મન. ના એ થાકી ગયો, ના એ બહુ થયું, બહુ ભણીને આવ્યો, બહુ રમીને આવ્યો,
અરે ભાઈ એ થાકતું જ નથી, આપણે એનામાં થોપી દઈએ છીએ. લખે છે આગળ, સહેલાઈથી પ્રભાવિત થઈ જાય. તમે એને કઈ જ્ઞાન આપો ને, એને સારું લાગે ને, એ તમારું ફેન બની જાય. તમે જો એક્ટરોથી પણ પ્રભાવિત થઈ જાય છે, હિરોઈનથી પણ પ્રભાવિત થઈ જાય છે, થોડી ઘણી આડી અવળી ફેશન્સથી પ્રભાવિત થઈ જાય છે. તો સારું જ્ઞાન આપે તો નહીં પ્રભાવિત થાય? સારા આપણા જે મહાનુભાવો થઈ ગયા એમના જીવન ચરિત્ર નહીં પ્રભાવિત થાય? ભગવાનના અનેક સ્વરૂપોથી પ્રભાવિત નહીં થાય? તો એના લક્ષણો જુઓ, વિકાસશીલ, અવલોકનશીલ, જલ્દી શીખે, ગ્રહણ શક્તિ અને પૂર્વગ્રહ નહીં. તમને મને કેટલાક પૂર્વગ્રહ હોય કે આવું એટલે આવું, આવું એટલે આવું નહીં. આ પૂર્વગ્રહ રહિત હોય. હવે તમને એક પ્રશ્ન છે મારો, આ પ્રકારની પ્રકૃતિ હોય એ હંમેશા બાળક કહેવાય કે ના કહેવાય? હા કે ના? આવી પ્રકૃતિ જેની હોય બાળક કહેવાય કે ના કહેવાય? બાળક હોય એટલે આવી પ્રકૃતિ હોય કે આવી પ્રકૃતિ બધા બાળક? મારી ફિલોસોફી પ્રમાણે, મારી ફિલોસોફી પ્રમાણે આજે પણ હું બાળક અવસ્થામાં છું. શશીભાઈ આજે બાળક અવસ્થામાં છે. અકબર સાહેબ 1 વર્ષના 76 પુસ્તક વાંચીને પણ એ બાળક અવસ્થામાં છે. હું તો કહું છું આ બેઠેલા બધા જ બાળક અવસ્થામાં છે. બધા જ કયા આશ્રમમાં જીવી રહ્યા છે? કયું જ્ઞાન તમે પ્રાપ્ત કરી રહ્યા છો? અધ્યાત્મ વિશેનું જ્ઞાન. ભૂલી જાઓ કે નાના છોકરાને જરૂર છે, બાલ મંદિરમાં જાય છે એની જરૂર છે. આપણે બાળક છે. કેમ? આપણા નવા જન્મ થવાના છે. આપ જો અહીંયા બેઠેલા લગભગ કદાચ બધા જ ને તો આટલા વહેલા ઉઠીને અહીં આવે, તમે મને કહો, આ સાબિત કરી આપે છે. હું મારી જાતને કહું છું હું બાળક જ છું અને હું માનું છું એ રીતે. આ અવસ્થામાં તમે જુઓ, તમે કદાચ નિર્દોષ તમને ન માનતા હોય તો આ ટોપિક આ એટલો હટાવી દેજો. અને જો એવા બની જાઓ તો ગ્રેટનેસ, રાજુભાઈ, તો ગ્રેટનેસ. તમે મારી પાસે ભણ્યા, હું તમને ભણાવું છું, પણ એક દિવસ તમે મને ભણાવશો. ધેટ ઇઝ બ્રહ્મચાર્ય આશ્રમ. આ જીવન બ્રહ્મચાર્ય આશ્રમમાં આપણે રહેવાનું છે. નવું નવું શીખવાનું, નવું નવું જાણવાનું, નવો નવો અભિપ્રાય લેવાનું, નવું નવું અવલોકન કરવાનું, નવું નવું વિશ્લેષણ કરવાનું, નવી નવી પેરામીટર્સ તૈયાર કરવાના. બોલો બધા એગ્રી છો? એગ્રી હોય આંગળી શું કરે બધા? કયા અવસ્થામાં છે તમને એટલી ખબર છે? તમે કયું જ્ઞાન લેવા માટે આવો છો? કયું જ્ઞાન લેવા માટે આવો છો? અધ્યાત્મ. અધ્યાત્મ એટલે પોતાના વિશેનું જ્ઞાન. એના આચાર્ય કોણ છે ખબર છે? સ્કૂલ હોય એમાં આચાર્ય હોય. હેડ ટીચર નથી કહેતો, હું આચાર્ય પૂછું છું. કોઈને ખબર? યમરાજ. નચિકેતાને કઠોપનિષદમાં બ્રહ્મ વિશેનું જ્ઞાન કોણે આપ્યું? અને લખેલું છે યમરાજા. એના તમે ડરીએ છે? એમની પાસે જવું નથી. ના ના, જો વાત છે, જો આટલું ખાવાનું બાકી છે, એટલું ભેગું થશે, બરાબર? હવે જવાનું કોઈ નહીં. યમરાજા પાસે, જે શેના ઉપાસક છે, જે શેનું જ્ઞાન આપે છે, નચિકેતા કોના પાસે ગયા? બ્રહ્મ જ્ઞાન ના પ્રાપ્ત કરી શકે એટલા માટે કેટલા પ્રલોભનો આપે. અરે દુનિયાની જે વસ્તુ છે, જેટલું આયુષ્ય જોઈએ, પૈસા જોઈએ, સ્વર્ગ જોઈએ, નહીં. તો પહેલા કબૂલ કરો કે આપણે કઈ અવસ્થામાં જીવીએ છીએ. આમાંથી બીજા બધા તમને બધાને લાગુ પડે છે. જેટલા બેઠા છે બધા અહીંયાથી સ્ટાર્ટ કરીએ. અને આ બની જવાનું. તો કઈ અવસ્થામાં છે આપણે? હવે આ શીખશો ને તો આગળ જતા ને તો પૂરું. આજથી દરરોજ પોતાની જાતને કહેજો, હું હંમેશા કહું છું મારે ભણવાનું છે.
મારે તૈયાર કરવાનું છે, મારે લખવાનું છે, મારે સમજવાનું છે, મારે વિચારવાનું છે, મારે મનન કરવાનું છે. અધ્યયન શબ્દ ખબર છે તમને? અધ્યયન, અધ્યયનનો આધ્યાત્મિક અર્થ હોય છે શાસ્ત્રોનો અભ્યાસ. બાળકો સ્કૂલમાં જાય છે, ચાલ ભણવા બેસ જા, ભણવા બેસ જા બોલે છે ને. તમે તમારી જાતને કહો, ચાલ ભણવા બેસ જા. આપણે કહીએ છીએ 3 વાર વાંચ. માનવ કોન્સ્ટિટ્યુશનના 24 લગભગ અધ્યાય પૂરા થવા, 24-25 ટોપિક પૂરા થવા ગીતાથી સ્ટાર્ટ થશે. પોતાની જાતને કયો રિપીટ કર. આ ટોપિક ઉપર આપણે ભણ્યો છું, પણ શશીભાઈનો આદેશ હતો જરા હટકે, બીજું બધું બધાને ખબર છે. જો હવે તો બધાને બધું આવે છે. હવે યુવાન વયસ્ક એ પણ તમે જ છે, એ પણ તમે જ. જો એના લક્ષણ જો આ તો આપણે બધા લાગુ પડે છે. બોલો આપણે મહેનતુ છે કે નહીં? હા કે ના? પછી શારીરિક ક્ષમતા છે કે નહીં? ઉત્તરદાયિત્વની ભાવના તમે તમારી પિલ્લાના મતલબ કે માતા સમાજના વડીલ વૃદ્ધો એના માટેની ભાવના સારી તમારામાં છે કે નહીં? પછી સાવધાન છે, નિડરતા છે, સાહસિક, ધૈર્યવાન, ઈચ્છાઓ આકાંક્ષાઓથી ભરપૂર અને ઘટમાં ઘોડાત્મક. જે પાવર का હણ હણે ને ઘોડો આપણામાં પણ ગુસ્સાનો આવેગ આવે એવી રીતે ઘોડા પોતાનું શરીર આખું હલાવે ને એ સ્થિતિ તમે જોઈ હોય ને તો હાઈએસ્ટ પાવર એ લેવલ પર હોય છે. તો આજથી એટલું કન્સિડર કરીએ 50 વટી ગયા હોય તો પણ કે આપણે બેમાં જ જીવવાનું છે. હું શશીભાઈને હસતા હસતા પૂછી વાત કહું કે આ બધા લોકો દુનિયાના એવું છે કે આ બે જ આશ્રમમાં જીવન પૂરું કરી નાખે છે. 60 ગયા તો પહેલા 10 તો કહેવાય ને નહીં, પણ પહેલા 10 ના કહેવાય એવું પણ નથી. આપણા શાસ્ત્રો કહે છે, આપણા શાસ્ત્રો કહે છે. તમને યશું યાદ કરો, પ્રહલાદ કયા કુળમાં જન્મ્યા હતા? રાક્ષસ કુળ. એના પ્રથમ ગુરુ કોણ હતા? પ્રથમ ગુરુ નારદ છે. ક્યારે જ્ઞાન આપ્યું હતું? માતાના ગર્ભમાં. વિચાર કરો, આપણે બધા જાણીએ છીએ. તો વોટ ઇઝ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ? જ્ઞાનનો સ્ટાર્ટિંગ પોઈન્ટ ક્યાં છે? ક્યાં છે? પૂર્વ જન્મનું અત્યારે આપણે જ્ઞાન છે. શાસ્ત્રો કહે છે પૂર્વ જન્મનું જ્ઞાન ક્યારે થાય છે? ગર્ભમાં થાય છે. ગર્ભમાં એ પૂર્વના બધા જન્મોનું જ્ઞાન ન થાય છે, પીડા થાય છે. ત્યારે પ્રાર્થના કરે છે કે એકવાર મને બાળક આપે. કદી કરે નહીં બોલું. આ વચન આપીને આ પૃથ્વી પર આવ્યા છે. જીવનની પહેલી ઘટમાળા બદલી કાઢીશું કે આશ્રમ વ્યવસ્થા 4 નથી, આ કળિયુગ છે, 2 છે. બાકીનું બધું બોનસ છે, એ પણ ઉમેરી દેવાનું બીજા આશ્રમમાં. આખી લાઈફ આ સ્ટેજ રહેવું જોઈએ હવે, અને આને માટે મદદરૂપ થવું જોઈએ. આના પછીના છે પણ એક માની લો કે આ આશ્રમ વ્યવસ્થા છે. અને હંમેશા પોતાના ઘરના સંતાનોને આદેશ કરીએ ને કે આ ભણવા બેસ, આ લખવા બેસ, આ વાંચવા બેસ, 4 વાર વાંચ, 5 વાર આપણી નોટ્સ હોવી જોઈએ. જો ધન્ય જીવન બનાવવું હોય તો બડે ભાગ માનુષતન પાવા. આના ઉપર તો રવિ બાપુની કથા બધું ટાઇટલ આ બડે ભાગ્યશાળી માનુષ, મનુષ્યનું તન શરીર પાવા. આવું કોઈ છે? યંત્ર આગળ બતાવ્યું. યંત્ર આયોજન કરી શકે? કરી શકે? ઘોડો બતાવ્યો, ઘોડો આયોજન કરી શકે? કોણ કરી શકે? કોણ કરી શકે? માની લેવાનું કે આ બ્લેક બોર્ડ આજે આવ્યો, એ ઋષિ મુનિ આવ્યા અને તમને આદેશ આપ્યો કે તમે અત્યારે આ 2 અવસ્થામાં છો, તમારે આ 2 જ આશ્રમમાં કામ કરવાનું છે, હવે પછી ના કોઈ નહીં.
હવે તમે માનો કહો, હવે તમને હું ચોખ્ખી વાત કરાવી દઉં કે આપણને આપણા બાળકો સ્કૂલમાં ગયા, તમે બાળકો છો માની લો તમે સ્કૂલમાં ગયા હતા, કયું શિક્ષણ તમને અત્યાર સુધીમાં આપવામાં આવ્યું? કયું શિક્ષણ આપવામાં આવ્યું? ઇતિહાસ, ભૂગોળ, નાગરિક, પછી જે ક્ષેત્રમાં ગયા એ ભાષા, કયું જ્ઞાન ના આવ્યું? કયામાં ના મળ્યું તમને? હવે તમે આમ હાથ માથે દઈને બેસો, ના મળ્યું. ભૌતિક મળ્યું, આધ્યાત્મિક ના મળ્યું. બોલો આવું કરવાથી ચાલશે? એટલે તમને કયા અવસ્થામાં લઈ જવાનું કહ્યું મેં તમને? કયામાં? હવે મને એમ કહો કે તમારા ઘરે બાળકને કેટલા કલાક વાંચવાનું તમે કહો છો? જો ભાઈ હા અટકે છે, આ શશીભાઈ નો આદેશ છે, હું ના જાણું, પછી તમે જાણો, શશીભાઈ જાણો, હું તો અહીંયા એક કલાક પછી આના વિશે આવવાના છે ઘરે, હું કરે. બોલો કઈ અવસ્થામાં તમને નથી મળ્યું? ચોક્કસ ને કે આલોચી કરો કેટલાને નથી મળ્યું? તમે જ્યારે ભણતા હતા ત્યારે આધ્યાત્મિક જ્ઞાન ના મળ્યું કેટલા? હવે બોલો આવવાના આપણે મૃત્યુ પામવાનું છું. હું ગાડીનો ટર્ન મારતો ત્યારે મને થયું કે ઋષિ મુનિ આ સંકલ્પના પ્રમાણે આપણે કેટલા બધા સમયને પેલા સમુદ્રમાં પાણી ધસી જાય એમ જતા હતા. હવે એકદમ સમુદ્રના કિનારે આવીને આપણે ઊભા છે તો એટલીસ્ટ આપણા બાળકને જેટલા કલાક વાંચવાનું કહેતા હોય ને, હા એટલા કલાક આપણે વાંચવું જોઈએ કે ના વાંચવું જોઈએ? અને જો એટલા કલાક આપણે વાંચી દઈએ, અધ્યયન શબ્દ મેં વાપર્યો, તો જીવન બદલાય કે ના બદલાય? હવે બદલવું કોના હાથમાં છે? મારા પાસે કોઈ રિમોટ તો છે નહીં, મારા પાસે ગોળી પણ નથી, પણ ભગવાને એક અહીંયા આપી છે સ્પષ્ટ બુદ્ધિ. જો વિવેક બુદ્ધિ આવી ગઈ કયું કામનું છે કયું કામનું નથી, પૈસાની દોડ થમી જાય અને જ્ઞાનની દોડ શરૂ થઈ જાય તો આશ્રમમાં ગયા વગર સમાધિસ્થ સુધી આપણે પહોંચી ગયા. કોઈ આશ્રમમાં ગયા વગર, આ આશ્રમની વાત કરું છું, કોઈ મંદિર કે સમાજે ઉભો રહેલો આશ્રમ નથી વાત કરતો. હવે ઘટના આગળ ચાલે છે. બ્રહ્મચારી આશ્રમ. હવે ક્યાં ગયા છે આ બાળકો? ગુરુકુલમાં. ગુરુકુલમાં શું આપવામાં આવતું હતું? બંને શિક્ષણ. ગુરુકુલમાં કોણ આચાર્ય હતા? ઋષિ. હવે તમે જ્ઞાન મેળવો તો તમે તમારા બાળકોને આપી શકો કે ના આપી શકો? આપી શકો કે ના આપી શકો? કદાચ હવે ઉંમરમાં મોટા થઈ ગયા હોય તો ના આપી શકીએ, તો એના પછી જનરેશન કયું આવવાનું? બાળકોના. તમે શું બની શકો તો આ થાય? શશીભાઈ નો આદેશ હતો કે ઘર ઘરમાં ગુરુકુલ સ્થપાય તો એ ઘર પણ સુધરે અને આજુબાજુના ઘર પણ સુધરે. તો એ એક આખો આશ્રમના બાળકો એવું થઈ જાય. તમે સારું જ્ઞાન ધરાવતા હોય, તમે સારું જ્ઞાન ધરાવતા હોય, તમે શાસ્ત્રના અભ્યાસી હોય તો તમારા આચરણ વિચરણ બદલાઈ જશે. એની અસર બાળકો પર થશે. એ તમને પૂછશે, આજુબાજુના વ્યક્તિઓને તમારા પ્રભાવની ખબર પડશે, એ તમારા પાસે શીખવા મોકલશે. તો શું અવસ્થા? શું અવસ્થા? તો we can create our own gurukul in our India. Our India મતલબ પેલું આપણું કુટુંબ. આપણા છો દીકરા દીકરી વિદેશમાં રહેતા, બીજા સ્ટેટમાં નોકરી માટે ગયા. We can. એક દિવસના સારા 5 વાક્યો લખીને આપણે WhatsApp મોકલી શકીએ અને સાંજે પૂછે મારું WhatsApp મોકલેલું જોયું તો WhatsApp જરૂરી કે નહીં જરૂરી? હા, જરૂરી કે નહીં જરૂરી? તમે પોતાનો વિડિયો બનાવો અને પેલાને પૂછો કે ભાઈ સાંભળ્યું તે તારા દીકરા દીકરી સંભળાયો? બોલો ગુરુકુલ બને કે ના બને? તો પહેલું કયું તમે કયા અવસ્થામાં જીવો છો? કયા આશ્રમમાં?
પહેલા બ્રહ્મચાર્ય. પાકો શશીભાઈ જોજો, હા પછી પૂછજો. હવે પછી કોઈ મેં કહ્યું કયા આશ્રમમાં તમે છો? હા, હવે ત્રીજા તમે શું બનાવી દીધા આજે? ગુરુ. ગુરુ. આ મેડમ રિટાયર થઈ ગયા, હવે માથે ભાર દે કામ રિટાયર. ગુરુ. તો યમરાજા પાસે જવાનું, એ કયું જ્ઞાન આપે? હા, કાલની સમર્પિત. એક શાસ્ત્રના અભ્યાસમાં મેં એવું વાંચ્યું કે આપણે જે કર્મનો ભોગવવો પડે છે ને, આપણે એક ઊંઘ એ મૃત્યુ, જાગ્રત અવસ્થા, સુષુપ્ત સ્વપ્ન અવસ્થા અને સુષુપ્ત અવસ્થા. આપણા અહીંયા ટર્નોલોજીમાં ભણાવ્યું કે સુષુપ્ત અવસ્થામાં બધું જ બંધ થઈ જાય છે અને આપણો આત્મા, પરમ આત્મામાં, જીવ શિવમાં મળી જાય છે. એ વખતે આ દુનિયાનું કશું જ જ્ઞાન નથી હોતું, કશું જ નહીં. That is called day. અને એ પરમાનન્ટ બની જાય છે. That is called મૃત્યુ. એટલે દરરોજ આપણે મૃત્યુ પામીએ છીએ. ગઈકાલેના કર્મમાં કરેલું ફળ આજે આપણે મળે જ નથી. એક મૃત્યુનું ફળ આપણને એના પછીના કર્મમાં મળે છે. તો એક સત્કર્મ મળશે કે નહીં મળે? તો એ નવો જન્મ આપશે કે નહીં આપે? તમે આજે ઉઠ્યા, તમે તમારા બાળકો માટે, સંતાનો માટે, આજુબાજુના વ્યક્તિ માટે તમે જો એ જ્ઞાન આપશો તો બે જ આશ્રમ બધા આશ્રમને બદલી શકે. પછી આ કોઈ આશ્રમમાં જવાની જરૂર નથી. આ મારી ફિલોસોફી નથી, આ ઋષિ મુનિના સંદર્ભે કહેલું જ્ઞાન હું તમને સમજાવવાની કોશિશ કરું છું. અને જો એ અન્ડરસ્ટેન્ડિંગ આવશે તો પહેલામાં પેલું તમારે વિદ્યાર્થી બની જવું પડશે. બાળકને જેટલા કલાક વાંચવા, તમે જુઓ કેટલા 12,000 કલાક કે શું બની ગયું? 12,000 કલાક. તમે ખાલી આપણા જે શાસ્ત્ર છે, ભગવદ ગીતા છે, બ્રહ્મસૂત્ર છે, ઉપનિષદ છે, 5,000 કલાક આપો. વિડીયોમાં જોવાતા એક વસ્તુ તમે બાજુ પર મૂકી દેશો. એક વ્યક્તિ કે હું તમારી સાથે શાસ્ત્રાર્થ કરવા દે, તો તમે સાક્ષાત ગુરુ બનશો. તમને જે વ્યક્તિ જુઓ જ્ઞાની વ્યક્તિ સમજાવે છે તો તેનો પ્રભાવ પડે છે. તો આ આશ્રમ વ્યવસ્થામાં આ પાર્ટમાં આપણે બનવાનું છે. હવે અહીંયા બે વસ્તુ બતાવી છે. આ તમે પડી ગયા તમે કોણ? જો સેલ્ફ પોતાની જાતે કહેજો કે આ વસ્તુ સ્ટાર્ટ કરી, આટલા સમય મારે પૂરી કરવાની છે, આટલું સ્ટાર્ટ કર્યું, આટલું પૂરું કરવાનું છે. જ્યાં જરૂર પડે બીજાના જે સહાયકો એની મદદ લો, પણ આગળ વધો. આ જિંદગીમાં ફાયદો છે. એમાં હું તમને કહું, નદી કોઈ દિવસ સમુદ્ર છોડી અને પોતાના મૂળ તરફ ગઈ? સૂર્ય જે તરફ ઉગે છે, આથમે છે તે તરફથી ચાલો. હવે આમથી આમ રાઉન્ડ શરૂ કર્યું. વૃક્ષ મોટું થાય છે એને કોઈ છૂટું થયું? ત્યાં નાનું અને પછી બેસી જવું થયું. પણ આપણે જો ધારીએ તો એવું પણ કરી શકીએ છીએ કે આપણે છેલ્લા આશ્રમ જતા રહ્યા, ધીમે ધીમે પહેલા આશ્રમમાં આવી જઈએ. પહેલા આશ્રમમાંથી ફરી પાછું ત્યાં અંદર નથી જતું કહેવાનું, ફરી પાછા આપણે આગળ વધવાનું છે, બતાવે છે. અને જો એવું થશે તો સ્કૂલમાં ગમે તેવું એક શિક્ષણ લઈને આવશે, પણ માતા પિતા, દાદા દાદી, નાના નાની જે પ્રભાવશાળી શિક્ષણ આપી શકશે તો પેલું શિક્ષણ દબાઈ જશે. ચોરી કરીને બાળક ઘરે પેન્સિલ આવ્યું, એ ખરાબ સ્કૂલમાંથી શીખીને આવ્યો, તમે કે બેટા તારી પાસે 2 થેલા ચાલી, મારી પાસે એટલો ટેબલ પર, તો શું કરશે બાળક? શું કરશે? એ આવી તારા પાસે લાવતા મને મારા ટેબલ પર મારે કામ છે તો હું રાખી દઈશ, તો શું કરશે બાળક? બીજી લાવવા ટ્રાય કરશે. તો કયો ગુણ તમે પુષ્ટ કર્યો? કયો ગુણ એમાં તમે પુષ્ટ કર્યો કે તું ચોરી કર, બીજાનું લઈ લે? પણ તમારું બાળક કોઈની ગરીબ અવસ્થાની વાત કરે અને એમ કે તારા પાસે બોક્સમાં પેન્સિલ
પેન્સિલ પાસે નથી ને એના હળવી પેન્સિલ લખે છે એના કપડા પણ ખરાબ છે તો કે છે એટલે આ બે પેન્સિલ લઈને આપે છે. કયો ગુણ પૃષ્ઠ કર્યો કેટલા રૂપિયા થાય બે પેન્સિલ? તો એ શિક્ષણ આ શિક્ષક આપતા હોય અહીંયા આપણી પોસ્ટ લાગી જાય. ઘરે આવે એટલે આપણી પોસ્ટ. દાદા દાદી એ મેન્ટર બની જાય, પપ્પા મમ્મી મેન્ટર બની જાય. તો આપણે એટલા આશ્રમમાં બે બાળકો પાઠ લેતા છે ને આ મૂલ્યો છે શું? અધ્યાત્મના ખાલી બુંદ, એક સમુદ્ર હોય અને આ બુંદ હોય, એક આખી નદી ગંગા હોય અને ગંગા જળ હોય. એ બુંદ છે, પવિત્ર કરવા માટે બુંદ મૂકે છે તો એના જીવાત્મા શાંત થઈ જશે એવું કે છે. શાંત થયા પછી આપણે કઈ શાંત થઈ જશે. તો ગંગા જળ રૂપી બુંદ જીવતા જીવતા જો દરરોજ પીવડાવીએ એટલે એક ગુણ એક યમમાં કયા હોય, નિયમમાં કયા હોય, શાસ્ત્રોમાં કયા હોય, તો સાચા ઋષિ, સાચા ગુરુ આપણે બની જઈશું. હવે આ માન્યતા વિશે તમને વાત કરી દીધી કે બાળકોને ભૌતિક શિક્ષણ આપવું જોઈએ, આધુનિક શિક્ષણ સંપ્રદાયમાં મળે તે યોગ્ય છે. સંપ્રદાય શું કરે છે? એક શબ્દમાં હું કોઈ સંપ્રદાયનો વિરોધી નથી. હું મારે પણ કોઈ સંપ્રદાયને ફોલો કરું, એના પુસ્તકો પણ વાંચ્યા, પણ હટકે તમે જ્યારે બાઉન્ડ્રીથી બહાર નીકળો, આ રૂપ છે મારો કે બેટા છે બરાબર, આ સંપ્રદાય છે. પણ હમણાં લેડી અહીંયા બહાર ખુલ્લામાં જઈ ઓકે, આંખ બંધ કરી તમે તેના વાતાવરણનો ફરક વિચારો. કયું બંધ યાદ રાખે છે? અહીંયા બંધ યાદ રાખે છે. અરે એસીમાં બેઠો છે તો બહાર નીકળો, અહીંયા પણ આકાશ, આજુબાજુ જોઈએ છે તો આકાશ જ છે, પણ મુક્ત આકાશ છે. આકાશની ઉપાસના એટલે કે છે આકાશ એ પંચ મહાભૂતોમાં પહેલું મહાભૂત કયું છે? સૌથી સૂક્ષ્મ છે. અને સૂક્ષ્માતીત તો હિરણ્ય ગર્ભની આગળ આપણે જઈએ, બ્રહ્મા પણ નહીં, હિરણ્ય ગર્ભની આગળ આપણે જઈએ જે પરબ્રહ્મ કહેવાય છે, એ સૂક્ષ્માતીત છે. અને અત્યારે તો આપણને એવું કહે છે કે મૂર્તિ પૂજા કરો, મંદિરમાં જાઓ, આકાશ નિરાકાર છે. નિરાકારની ઉપાસના બહુ જ આપણે ના કરી શકીએ. માનીએ તો વૃક્ષમાં આપણે જીવ દેખાય કે ના દેખાય? હમણાં શિબિરમાં ગયો હતો, એક જણો હા પેલા બેઠી છે એ દાખલ લઈ આવ્યા હતા, મને લીમડા બદલાવ મેં કુંભળ હતો તો ચાલો આપણે લઈ ગયા. સામે લીમડા નાના નાના નથી કરવું દાદા. કયો ભાવ આવ્યો કે નાનો લીમડો છે, મોટો લીમડો હોય એનું કદાચ તોડી અને દાખલા સ્વરૂપે લઉં અને પ્રાર્થના કરે બરાબર છે. તુલસી તોડવા માટેમાં પણ ભગવાને મંત્ર મૂક્યો છે. આયુર્વેદમાં દવા બનાવનાર વ્યક્તિઓને પણ કહેવામાં આવે છે કે તમે જ્યારે તોડો ત્યારે પ્રાર્થના કરો, મેડિસિન બનાવો ત્યારે પ્રાર્થના કરો, એની આ પ્રોસેસમાં પ્રાર્થના કરો અને આપો ત્યારે પણ પ્રાર્થના કરીને આપો કે એ પવિત્ર વનસ્પતિઓ એના આયુષ્ય ઠીક છે. એક ડોક્ટર કે નહીં, વેદ કહેવાય છે આપણો પાંચમો વેદ. તો અહીંયા આપણે બાળકોમાં શું કે સત્ય શું છે? બાળકને ભૌતિક શિક્ષણ અને આધ્યાત્મિક શિક્ષણ આપવાની જરૂર છે. આ બધા જ આપણે ગોખી નાખ્યું. હું તમને 50 વાર ગોખવાનું કહું, થોડો રિઝલ્ટ આવશે. સસમે રિઝલ્ટ આવે આપવાની જરૂર છે. આપવું જોઈએ ભૌતિક શિક્ષણ. તમે સિવિલમાં ગયા ત્યારે બહુ અભિપ્રાય હતા આપવું જોઈએ, આપવું જોઈએ, આપવું જોઈએ, આપવું જોઈએ, આપવું જોઈએ. ઇઝ ઇટ ટ્રુ? તો કરવું શું જોઈએ? આપવાનું. અહીંયા 3 લેક્ચર પત્યા પછી મને એમ થયું કે હું અત્યારે મફતમાં એક પૈસો ખર્ચ્યા વગર આ શિક્ષણ હું લઉં છું તો મારા સારા શિક્ષકો કેમ ના લે? સંપૂર્ણ જીવનના શિક્ષક મિત્રોએ ફ્રી ઓફ કોસ્ટ એક પણ ખર્ચ વગર, કોઈ આશા વગર, જાની પણ આશા નહીં, મારા શિક્ષકોને 24 ટોપી ભણાવ્યા. આ વર્ષે ગીતાના ભારતને આવશે. હવે કેમ મેં શિક્ષકને ભણાવ્યો? મેં એમને ગુરુ પદે લાવવા છે. જે કયા ગુરુ હતા? ઋષિ મુનિઓ. કે આવશે તો બાળકોને આપશે. હું તમને કહું, મારા પાસે મારા બોક્સમાં
કંઈક છે, કોઈ મારી પાસે માંગશે તો હું શું આપીશ? એ કંઈક છે એ જ આપીશ. મારી પાસે કુસંસ્કાર હશે અને મોદી સાહેબ પાસે સંસ્કાર હશે, કોણ શું આપશે મને કહો? What we have, that only we can give. તો પહેલું કે આપણે મેળવવું પડશે, બીજું આપતા શીખવું પડશે, અને ત્રીજું આપવું જ પડશે. આ નહીં ચાલે. જો આટલા ઋષિ બની જાય મારા સહિત, આટલા બધા ઋષિ બની જાય, બોલો ફરક પડે? પડે કે ના પડે? હવે તમે એની કોમ્યુનિટી અસર વિચાર કે તમારા ઘરમાં તમે 5 જણને ટ્રીટ કરો, એ 5 જણ સારું શીખશે, એ 5 જગ્યાએ નોકરી જશે, કોઈ જગ્યાએ ભણવા જશે, કોઈ જગ્યાએ ભણીને જશે, અથવા કોઈને પઢીને લાવશે. આ બધાની અસર થશે કે નહીં? આપણે એમ જાણે કે અહીંયા બેસી અહીં આટલા જણ આવે છે, અધ્યાત્મને વ્યક્તિ સાથે લેવા દેવા જ નથી. ખાલી થોડાક જ ઋષિ મુનિઓએ વેદોની રચના કરી નાખી, થોડાક જ ઋષિ મુનિઓએ ઉપનિષદોની રચના કરી નાખી. એ ઉપનિષદના પુસ્તકો આજે કેટલા ભલું કરી રહ્યા છે, કેટલા ભલું કરી રહ્યા છે. એક અણુબેનના આશ્રમે, અણુબેન ખત્તરના એક આશ્રમે કેટલા જિંદગી હતી. કેટલા ઉદાહરણ છે. તો we can આ ભાવના લઈને આગળ ચાલવું છે. થોડું રહી જાય તો માફ કરજો. જો આ પ્રહલાદ શ્રીની વાત કરી અને આ નચિકેતા શ્રી પર તમે વાત કરી. પ્રહલાદમાં ક્યારથી જ્ઞાન શરૂઆત કરી હતી? કેટલો ત્રાસ આપ્યો એના ફાધરે, પિતાએ. પિતા બોલું છું, બાલક. પણ કોણ ચડી ગયું? નારદ છે. અરે આ દુનિયાના ખરાબમાં ખરાબ વાતાવરણમાં રહે પણ આપણું બાળક સ્થિર રહે. વિદેશી કલ્ચરમાં 13 વર્ષ રહ્યા પછી મારા દીકરા દીકરી ઇન્ડિયામાં આવ્યા. મેં ખાલી કહ્યું તું શિબિર આ રીતે છે, તમારે આવવું હોય તો આવજો. શશીભાઈ કે સાહેબ એને આવે તો સારું, સ્કૂલના બીજી શિડ્યુલ એમનું બુકિંગ થયેલું હતું અગાઉ. 3 દિવસ આગળ હતા. 3 દિવસ માટે ત્યાં આવ્યા. 3 દિવસના 6-7 સેશન. અને મારા મનથી કહી દઉં સાચું છે, કારણ કે દિલથી બોલવાનું કોઈ ખોટું નથી હોતું. મને એવું હતું કે જો મારો આ વિચાર સમજી અને એ લોકો આ સંસ્થામાં ત્યાં આવશે શિબિરમાં તો મેં 25,000 રૂપિયા હું આપીશ. એમને કહ્યું નથી, મારો અંદરનો ભાવ એમને નક્કી કર્યું કે ના આપીશ. એ લોકોએ બધી વ્યવસ્થા કરી, દીકરીને ક્યાં રાખવી એ બધું. તે આવ્યા, 3 દિવસ રહ્યા, છેલ્લું જમવાનું તે જમી રહ્યા. જમીને પ્લેટ એમને મૂકી અને હું ત્યાં એમની પાસે પહોંચી ગયો. એમને કહ્યું કે હવે ફરવા જાઉં છું, પણ એક કામ કરો, મારી જે ઈચ્છા હતી એ તમને કહ્યું કે મારી સાથે ચાલુ ગાડી પાસે તમને 12,500 રૂપિયા આપું. મેં 25,000 તમને આપવાનું નક્કી કર્યા હતા. તમને બધી સીધી રહી. તો મને શું કહ્યું એ જવાબ સાંભળો. પપ્પા આજે શીખ્યા ને એની સાથે પૈસાનું કોઈ મૂલ્ય નથી અને એવું નામ કર્યું છે. આ ભાવ આપણે આપણા બાળકોમાં લાવવાનો છે. વિધાઉટ ફોર્સ. મેં તો અહીંયા જેટલું અંદર લખેલું કે કંઈક તમને મોકલી દો, વાર્તા ટોપિક પૂરો, કંઈ જ પ્રાપ્ત નહીં થાય. તમે હંમેશા કાંઈ પણ વાંચો. અહીંયા બહુ વ્યક્તિઓના હું પ્રશ્નો સાંભળું છું ને હું બહુ આમ અંદરથી ઉછળી જાઉં છું કે કેટલું, અને હું કહું છું કે શાંત બની જાઓ ભણવામાં. બધા પ્રશ્નોનો જવાબ તમને મળશે. શાંત બની જાઓ, અભ્યાસી બની જાઓ, વાંચવામાં. ના સમજાય તો બીજા પાસે શીખવાની કોશિશ. તમને રસ્તો બતાવી જ દેશે. અને ભૂલી જાઓ પેલા અમુક પ્રકારના વિડીયો સાંભળવાના, જેમાંથી તમને જ્ઞાન મળી જશે. એની પાછળનું ઇન્ટેન્શન શું હશે નથી તમે જાણતા, પણ તમારો ઇન્ટેન્શન તમે વાંચો છો ત્યારે કેવો હશે? What is your intention when you are studying? Then you decided કે આપવું છે એટલા માટે વાંચું છું. અમે શિક્ષકને હાઈએસ્ટ તૈયારી કરવી, કારણ કે એકાદ તોફાની છોકરો હોય તો કે આરોડું પૂછી કાઢે તો
એટલે તમારે હંમેશા તોફાની બાળકનું ધ્યાન રાખવાનું. સામ દામ દંડ ભેદ. તો બોલો આ બંનેને ચરિતાર્થ કરજો, પોતાના પિક્ચરમાં રાખજો. પ્રહલાદ કે બાળકને નાનપણથી આપણે બદલી શકીએ છીએ, નાનામાં નાની અવસ્થાથી બદલી શકીએ છીએ. આપણે ઘરે જે સ્ત્રી ગર્ભ ધારણ કરે ત્યારથી પણ એને શિક્ષણ આપી શકાય છે. આ ઋષિ મુનિઓનો આદેશ છે. મારું વાત નહીં જેટલું બોલું છું, હું શાસ્ત્રના અભ્યાસ પ્રમાણે બોલું છું, મારું બોલવું કશું જ નથી. બોલાવે છે પરમાત્મા છે. અહીંયા બીજું જુઓ, નચિકેતા કોની પાસે જ્ઞાનની માંગણી કરી? યમરાજા પાસે બધી ઈચ્છાઓ તોડી નાખી. મારે બીજું કશું જ ના જોઈએ, મને બ્રહ્મ જ્ઞાન જ જોઈએ. 3 વચનમાંનું છેલ્લું વચન, છેલ્લી માંગણી. અને એનાથી આપણે ડરીએ છીએ. કોની પાસે જતા ડરીએ છીએ આપણે? મૃત્યુ કાલે આવતો હોય તો આજે આવે, પણ મૃત્યુ આવતા પહેલા મારા જીવનને સુધારી લો, મારા જીવનને સુધારી લો. અને જે હતું કે સંપ્રદાયો આપશે એ સંકુચિતતા આપે છે, એ સંકુચિતતા આપે છે. જ્યાં સુધી એમાં તમે બાર પગ નહીં મૂકો, આ રૂમમાં ને રૂમમાં તમે 5 વર્ષ સુધી રાખો, 5 વર્ષ સુધી, 15 વર્ષ સુધી, 25 વર્ષ સુધી, મરો ત્યાં સુધી બીજી દુનિયા જોવાની પડશે. કેમ આપણે વિશેષ પર ઉતરી જઈએ છીએ? જમીન થોડા હટકે ઉપર. કેમ સાયકલ કરતી આપણને વિમાનમાં બેસવાની ઈચ્છા થાય છે? કેમ સામાન્ય પુસ્તક કે આપણા ધર્મના સંપ્રદાયના પુસ્તક આપણે બહાર ના નીકળી છે? ભાઈ તમને ફાઇનલ ખબર છે કે ભગવાન પાસે લઈ જવાના છે, તો ભગવાને ગીતામાં પણ 4 રૂપ બતાવ્યા છે. ધર્મ, ભક્તિ, પછી 2 તમે બોલો યોગ, પછી કર્મ. આ બધા માર્ગ બતાવે છે. આ છોડી દો. આ શું આપી શકશે? તમે તમારા બાળકને આ ગિફ્ટ આપશો તો શું આપશે? બાળકોને પ્રસન્નતા આપશે, એ જ્ઞાન સંપાદિતા આપશે, એ જ્ઞાન વિશાળતા આપશે, એ જ્ઞાન વિશ્વ શાંતિ આપશે. વિશ્વ શાંતિનો મતલબ છે વિશ્વની શાંતિ માટે આપણા મનમાં વિચારો ઉદો. આખા વિશ્વમાં શાંતિ સ્થાપવાનો આપણામાં છે પ્રયાસ, પણ આ આપણે પોતે વિશ્વ છે અને આ વિશ્વમાં શાંતિ સ્થાપવી છે. બોલો આજુબાજુના તમે એટલા શાંત અને એટલા પ્રેમાળ બની જશો, એટલા ભાવુક બની જશો, એટલા આધ્યાત્મિક બની જશો, એટલા તમારા વિચાર, વર્તન, વાણીમાં ફરક આવશે. બોલો ઘરમાં શાંતિ સ્થપાશે, તમારી આજુબાજુમાં શાંતિ સ્થપાશે. Charity begins at the home. અને સ્ટાર્ટિંગ ક્યાંથી લાવ્યું તમને કહો? oneself. તો વિશ્વ શાંતિ પણ આવશે. વિશ્વ શાંતિની પરિકલ્પના પહેલા આપણે પોતે શાંતિ, પછી કોણ? આપણા ઘર, પછી કોણ? આપણા આડોશ પડોશ, પછી કોણ? આપણો સમાજ. આધ્યાત્મિક શિક્ષણનું ઐક્ય, શાશ્વત, સમગ્ર શિક્ષણ મોક્ષ માટેનું શિક્ષણ છે. મોક્ષ એટલે આપણે એની પરિભાષામાં કહીએ છીએ સતત પ્રસન્ન અવસ્થા. સતત પ્રસન્ન અવસ્થા. હવે હું તમને કહું, સતત પ્રસન્ન અવસ્થાની વિરુદ્ધ અત્યારે આખી દુનિયા છે કે નથી? હા, અત્યારે આખી દુનિયા શેનાથી વિરુદ્ધમાં છે? સતત શબ્દ છે ભાઈ. સતતની વ્યાખ્યા કરી બહુ ઊંચી છે. પરમનન્ટ, કન્ટિન્યુઅસલી, each and every moment, અને મોમેન્ટના વાદા પડતા તો એ દરેક સૂક્ષ્માતીત મિનિટનો જે નાનામાં નાનો પણ હોય થી લઈને મહિનો, વર્ષ, આખી એ પ્રસન્નતા મળે છે. કોણ આપી શકશે? માત્ર આપણે કયું શિક્ષણ આપી શકશે? તો આપણે એનો અભ્યાસ કરવો જોઈએ કે ના કરવો જોઈએ? આપણે બ્રહ્મચાર્યમાં દોટ મૂકી જવું જોઈએ કે ના? હા હા કે ના? ના, 1 કલાક અમે સવારે રવિવારે ભણીએ છીએ, બસ બહુ થઈ ગયું.
ચાલશે ચાલશે કયા ટોપિક આપણે અહીંયા ભણાવવામાં આવે? હવે આ તૈયાર કરવા માટે તમારે હોમવર્ક છે. આટલા ટોપિકનો પહેલા તમારો અભ્યાસ કરો. ચલો એક એક ટોપિક બોલો. કાકા સાહેબ તમે જ બોલો. પહેલું કયું છે? કાકા સાહેબ પહેલું કયા બે સ્વરૂપ છે યાદ છે? વ્યક્ત સ્વરૂપ અને તો હું તમને કહું કે મોટાથી નીચે નાના આવજો. તમે મોટો આપણે શીખવાડી છે પેલા બાળકો, પછી એમાં આનંદ આવી જાય તો બરાબર શીખવાડીએ છીએ. ગંગા નદી આખી કે જાઓ ત્યાં સ્નાન કરો, બધા બહુ આગળ બોલે છે. હું એવું નદીનો અર્થ તો જોયો ને, જો આટલા બધા ઋષિ મુનિઓ અને સંતો ને નાગા બાવાઓ બધા આવતા હશે તો કઈ રહસ્ય હશે? આટલું લઈ શા માટે આપણે જ એક ચરણ ગીતાજળને પ્રણામ કરીને આપણે કહીએ છીએ? મૃત પામેલા વ્યક્તિને કહે છે નાના ઉપર થયું છે નાના શું આકાશ તત્વની ચિંતન કરો અને પોતાના પર આકાશ તત્વ રહેલું છે. પૃથ્વી સમગ્ર પૃથ્વીનું ચિંતન કરો અને એ પૃથ્વીના અંશમાંથી પણ સર્જાયેલો છે. આમ સમગ્રના વિચાર કરી નીચે સુધી આવશો તો એ બ્રહ્માંડની વ્યવસ્થા તંત્ર. શશીભાઈ એના વિશે બહુ કહે છે કે એવી રચના એની છે કે we cannot understand, we cannot believe. આપણા પાસે એવું મગજ પ્રમાણે નથી, આપણું અર્જુન નતું આવ્યું. બ્રહ્માંડના દર્શન માટે શું કર્યું? કયા ચક્ષુ આપ્યા? કયા ચક્ષુ આપ્યા? એને કહ્યું તારી આ આપે જોઈ નહીં શકે. અને ચાર એમને જે બતાવ્યા છે ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય, ચોથું યોગ, એનાથી પણ તું મને પ્રાપ્ત નહીં કરી શકે જ્યાં સુધી તું મારામાં શ્રદ્ધા રાખી મને પોતાનો નહીં માને ત્યાં સુધી. That is total surrender. તો એ શીખવાનું છે બ્રહ્માંડ. જીવાત્માનું બંધારણ એ ટોપિક અમે શીખવાડી દીધા. પ્રભુ પ્રાપ્તિના સોપાન, પ્રભુ પ્રાપ્તિ પછી જીવનની શું સ્થિતિ થાય છે આ અભ્યાસી બનો. આ તમે શીખવાડ્યા. અહીંયા બોલો તો અંતિમ સત્તા. કોની અંતિમ સત્તા છે? આવિર્ભાવ. પહેલો જ ફોટો જે હતો એમાં પહેલું તો બીજ નથી બતાવ્યું. એક મોટું ઉદાહરણ મૂકવાનું છે ત્યાં આપણે મૂકી દઈશું ઘણી વખત. તો બીજથી શરૂઆત. વી આર ધ બીજ, સીડ. અને આપણે હંમેશા સીડ રહેવું નથી, વિશાળતા તરફ આગળ જવું છે. એક વ્યક્તિ નાના ભગવદ ગીતા વાંચી એટલે જીવનનો ઉદ્ધાર નથી. જીવનનો ઉદ્ધાર તો થઈ ગયો. પણ તું રામાયણ વાંચ, મહાભારત વાંચ, તું બ્રહ્મસૂત્ર વાંચ, તું ઉપનિષદ વાંચ. ઉપનિષદનું સમજ આપી તો એક નાનકડી ઉપનિષદ અહીંયા ભણાવશે. ઉપનિષદ અપૌરુષેય કહેવાય છે. અપૌરુષેય એટલે રચયિતા કોઈ નહીં. સોરી, વેદો શું કહેવાય છે? અપૌરુષેય, એનો રચનાકાર કોઈ નહીં. તો બોલાયા તો ઋષિ મુનિ. તો એમાં રહસ્ય શું છે એનો બહુ અભ્યાસ કર્યો ત્યારે ખબર પડી કે જ્યારે લોકો ધ્યાન કરતા તો સમાધિસ્થ અવસ્થામાં પહોંચે. સમાધિસ્થ અવસ્થા એટલે જીવ અને શિવ એક થઈ જાય. તે સમય ચાલે જીવનું નહીં, કોણ ચાલે? શિવનું પરમાત્મા. હવે એ જ અવસ્થામાં ઋષિ મુનિઓ હાલતા, ચાલતા, બોલતા, ખાતા, પીતા, બધી ક્રિયા કરતા. અકર્મમાં કર્મ જોઈએ એ સ્થિતિ. અને એ સ્થિતિમાં એ સામે આવેલા વ્યક્તિઓ જે પ્રશ્ન કરે અને એનો જવાબ આપે એ પ્રશ્નોત્તરી ઉપનિષદ. તો ઉપનિષદ એ કોની ભાષા છે? પરમાત્મા. એટલે આપણે ત્યાં જે કહ્યું છે કે એ પ્રમાણે આપણે ઉપનિષદ વાંચીએ. આનંદનો સિદ્ધાંત અને જો કર્મનો સિદ્ધાંત અને મળ્યા શરણાગતિ. ગીતામાં છેલ્લું શું કે છે? બધું જ્ઞાન આપ્યું, તારે જે કરવું એ કર. પણ આગળ કે છે એવું મારે છે. હા, યુદ્ધ કર. યુદ્ધ સૌથી ખતરનાક. આપણું બધા સરળ ડર લાગે, વિશ્વ યુદ્ધ થઈ જશે. હા, યુદ્ધ કર. ચિંતન મારું કર. એટલે ઇનર કોન્સ્ટિટ્યુશન કોણ તરફ રાખવાનું કે છે? આપણું સૂક્ષ્મ શરીર કોણ તરફ રાખવાનું કે છે? આપણું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર કોણ રાખવાનું કે છે? પરમાત્મા. અને બાહ્ય શરીર કે છે વિશેષ કે છે બધા મરી ગયેલા છે, ખાલી તારે નિમિત્ત બનવાનું છે. આપણું એક એક કર્મ જો આ પ્રમાણે આપણે કરીશું આપણે આગળ જઈશું.
મજા એ આનંદનો એક બહુ નાનો ભાગ છે. ગૃહસ્થ આશ્રમમાં રહીને પણ આનંદ સુધી પહોંચી શકાય છે. આ વાત સાચી છે ને? તે બહુ ચર્ચા નથી કરતો. આપણને જે મળે છે સુખ છે, પણ એ કેવા છે બોલો તો? પરમાનન્ટ નથી. ના, આપણે શેના પર પહોંચવાનું છે? પરમાનન્ટ પર, સતત આનંદ. અહીંયા એ છે કુટુંબ અડચણરૂપ થાય છે, તેથી પ્રભુ પ્રાપ્તિ માટે ઘર છોડે સંન્યાસ લેવો પડે. આજે સમજાવો સંન્યાસ લેવો પડે. આપણે ઘરે બેઠા ઋષિમુનિ પડીએ ના બની? હા કે ના? જીવન લોકોના બદલી શકીએ? બદલી શકીએ ના બદલી શકીએ? કોઈને આપણી પાસે પર્સનલ એપોઇન્ટમેન્ટ લેવા આવવું પડે? આપણે ઓપન એપોઇન્ટમેન્ટ કરી દઈએ. આવો, લો શીખવાનું, લો સમજાવો. ગૃહસ્થાશ્રમ. હવે આપણે આ લાઈફમાં બે જ આશ્રમ રહ્યા છે. બીજા આશ્રમ પર જઈએ તમે કીધા હોય તો? હા, જવાબ આર્થિક આત્મનિર્ભરતા. શશીભાઈ એવું કે ભાઈ જો પેલા ઘરનું સંચાલન અમારી વાત થઈ કે શશીભાઈ કે અહીંયા આપણે શીખવાડે ઘરબાર છોડી દેવાના નહીં, ચોપડા લઈને બેસી જવાનું નહીં, 8 લાખ કમાવાનું, એ કમાવાનું, કમાઓ ત્યારે ધ્યાન એવું રાખવાનું કે આ ઈશ્વર માટે કામ કરું છું. તમારા બાળકો કોણ? ઈશ્વર. તમારા માતા પિતા કોણ? ઈશ્વર. તમે કૂતરાને થોડી રોટી નાખતો હોય તો પણ ઈશ્વર. તમે ગરીબને ભીખ આપતા હોય તો પણ ઈશ્વર. તમે પાણી પર પીવડાવતા હોય તો પણ ઈશ્વર. તો આપણે કામ પછી પૈસો વાપરવાનું કોના માટે છે? પણ મૂકી રાખો ગાડી નહીં તિજોરી. દાનનો મતલબ શું ખબર છે? દાનની પરિભાષા તમારા પાસે જે છે, પહેલો કયો બોલો? તમારા પાસે જે છે, જે જરૂર કરતા વધારે છે, તે જરૂરિયાત વાળા વ્યક્તિને નિસ્વાર્થ ભાવે આપી. પહેલી ક્વોલિટી કઈ? તમારા પાસે જે છે, પણ કેવું છે? એક્સેસ. મારી જરૂરિયાત પૂરી ના થતી હોય તો ભગવાન દાન કરવાની પણ ના પાડે છે, શાસ્ત્રો ના પાડે છે. મોદી સાહેબ દાન કરતા હોય તો પેલો શું છે? થોડી મારી વાત થઈ જાય છે તો એ દાનનો ભાવ ધરાવે છે. દાન શું છે? તો એમની પાસે છે, સાબિત કરવી. બીજું એક્સેસ છે તો આપણને રૂપિયા. ત્રીજું જરૂરિયાતમંદને આપવાનું છે. અને ચોથું નિસ્વાર્થ. તો એ કર્મ સાચું દાન થયું. તો જેના પાસે બહુ જ છે, અરે લો 1 કરોડ રૂપિયા જીએસએસમાં દાન કર્યો છે, કેવા છે? પણ 1 કરોડ રૂપિયા 500 ગરીબ વિદ્યાર્થીઓને ચોપડા, કપડા, વાસણ આ બધું લાવ્યામાં એની ડેફિનેશન તમે જોયું છે? કોઈ બહુ જ મોટી સંસ્થા છે માફ તો અહીંયા જોવાનું છે આત્મનિર્ભરતા. પહેલું લગ્ન, પરિવાર. કોઈ જુઓ લગ્ન, અહીંયા પેલામાં એક શબ્દ રહી ગયો, બ્રહ્મચાર્ય આશ્રમ. અત્યારે બાળકો બહુ નાની ઉંમરે વિકૃતિમાં આવી જાય છે અને નાના બાળકો એવી ગંદકી કરી નાખે છે કે પોતાની લાઈફ બહુ નાનપણથી ખરાબ કરી નાખે છે. અને મોટા ભાગના આપઘાતના કેસમાં આ માત્ર અને માત્ર વિચાર એ ભાગ હોય છે. એટલે આ બંનેમાં પવિત્રતા હોવી જોઈએ. આ બંને આશ્રમમાં, બ્રહ્મચાર્ય આશ્રમમાં અને ગૃહસ્થાશ્રમમાં. કેટલાક ઋષિ મુનિઓએ ફક્ત ઇન્દ્રિય સંયમ રાખી જિંદગીભર માત્ર ને માત્ર પુત્ર પ્રાપ્તિ માટે જ ઉભો કર્યો છે. તો હંમેશા ગૃહસ્થના લગ્ન એક પરિભાષા છે કે કેટલીક જરૂરિયાતો એવી છે કે સાથે રહીને કરીએ, બાળક પેદા કરીએ, વંશ બધું બરાબર છે, અતિ ફરજ છે. પરિવાર ગૃહસ્થાશ્રમના ઉત્તરદાયિત્વ તમે જુઓ તો બાળકોનો વિકાસ કરવો પડે. એટલે આપણા પછીની પેઢી, એના પહેલાની પેઢી કઈ બોલો તો વૃદ્ધો વડેનું ધ્યાન રાખવું. અને હમણાં દાનની વાત મેં પહેલા એટલે કરતી હતી, તમારા પાસે એક્સેસ છે અથવા એક્સેસ રહ્યું છે તો કયું સારું તો સમાજ. અને એટલું કે છે ને કે તમે જ્યારે આપતા હોવ
ત્યારે ભાવમાં ભાગથી આપો છો, પણ તમારો ભાવ નહીં હોય તો તમે કોઈને 500 રૂપિયા આપો છો, દાન આપતા આપતા આપો, તમે 1 રૂપિયો આપવા જેવો શું થશે? નહીં એના માટે કામનું, નહીં આપણા માટે કામનું, એવું કર્મ શું કામ કરે? તો અહીંયા જે સમાજ સેવા છે, લોકો દેખાદેખી સમાજ સેવા, ભાવ નથી હોતો. તો 3, આપણા ત્યાં આપણા બાળકો આપણા થકી દુઃખી ના હોવા જોઈએ. કારણ કે તમે આ આશ્રમમાં છો, હવે તમને લાગી દો તમે કયા આશ્રમમાં અત્યારે છો? બીજો કયો? હા, ગૃહસ્થ આશ્રમમાં. ગૃહસ્થ આશ્રમમાં 3 જવાબદારીઓ છે. શું બોલો તો? બાળકોનો વચ્ચેનો કયો શબ્દ છે? બોલો. હે સચિભાઈ, સર્વાંગીનો અર્થ શું? હા, સંતુલન. બધા ક્ષેત્રનો વિકાસ થાય. એની બોલચાલ પણ સારી હોવી જોઈએ, એનું થોટ્સ પ્રોસેસ પણ વ્યવસ્થિત હોવા જોઈએ, એનું વાંચન પણ સારું હોવું જોઈએ. વાંચશે, વિચારશે એ અમલમાં આવશે, ખાશે એ પણ વિચારમાં આવશે. અન્ન એવું બહુ આના પર તો કલાકો બોલી શકે. આપણે તો યાર હવે તમે સમજી ગયા કે વિવાહ પાલન કરવાનું છે, પછી તું આગળ ચલાય છે, જ્ઞાન કરવાનું સમજી જાય ને પછી ઈશારા કાફી है, समझदार को ઈશારા કાફી है. વી આવી જાય, વી આવી જાય. હું વી, અને વી નો મતલબ આવો પણ છે. શું? વિક્ટરી. વી મીન્સ આપણે આમ ગર્વ થવો જોઈએ કે હું મારા બાળકને આવો બનાવી શક્યો. ગર્વ થવું જોઈએ કે મારા માતા પિતા મારી ગેરહાજરીમાં મારા વખાણ કરે છે. વી. આપણે આપણી પાછળ કોનું નામ લખીએ છીએ? આપણા પિતાને આનંદ થવો જોઈએ, એવું આપણું વર્તન હોવું જોઈએ. અને આપણા વર્તનથી કોણ શીખશે? તો 3 પેઢી થઈ જાય, 17 પેઢી જાય, 70 પેઢી થઈ જાય. આ છે આપણે આગળની પેઢીને પાછળની પેઢી બંનેનું ધ્યાન રાખવાનું છે. બોલો, દર એક પેઢી આગળ ને પાછળનું ધ્યાન આપે તો સક્સેસ જાય કે ના જાય? આજીવિકાની વ્યવસ્થા, પ્રજોત્પત્તિ, પરિવારનું પોષણ, પરિવાર કેન્દ્રિત કાર્યક્ષમ અને બધું વસ્તુ પરિપક્વ હોવું જોઈએ. હવે આ છેલ્લું છે, છેલ્લાની નજીક છે, મને ખબર નથી, પણ ધી બેસ્ટ મને બહુ જ ગમ્યું. તમારા પાસે મોબાઈલ હતો, ફોટો પાડી દો, તમે આવા પડી જશો. આવા પડી તો પાડો, 1 મિનિટ આપો, ખાલી ફોટો પાડો. આ છો ગોબર. હવે આમાં તો એક સિવાય કોઈ ગૃહસ્થ નથી. તમે આમના પાસે લઈ લેજો છે, બરાબર? તમને તો બેસ્ટ લાગે છે, તો તમારી પાસે મોબાઈલ નથી તો તમે આમની પાસેથી લઈ લેજો. પણ તમને મોબાઈલ એટલે ના આપે, તમે આ આશ્રમમાં છો ને, આ બધા તો બનવાનું છે. હવે તમે ચાલો, તમે મને કહો કે તમે આધ્યાત્મિકતાનું જ્ઞાન લો. હા વનરાજ, અધ્યાત્મનું જ્ઞાન લો. બોલો, બૂમ પાડીને પ્રશ્ન પૂછાય કે ના પૂછાય? પૂછાય ને? તીવ્રતાથી પૂછાય, પણ ક્યારે હોય ત્યાં. પ્રદીપભાઈ, હવે લક્ષણો જુઓ. આપણે વિકાય એવો શબ્દ વાપરવાનો કયા આશ્રમમાં આપણે જીવી રહ્યા છે? હા, નહીં તો પછી વૃદ્ધાશ્રમમાં પહોંચી જઈશું. ગૃહસ્થાશ્રમમાં નહીં રહીએ. આમાં મોદી સાહેબ હમણાં હવે શિબિરમાં સાથે હતા, કે મને દિનચર્યા કહેતા તો 10 માં 20 મિનિટ બાકી હતી. એટલે હું સુવા જતો હતો, એટલે હેલો ભાઈ કરી આવો. હું કે બસ સુઈ જાવ, 10 નથી વાગ્યા. See the things, commitment. બીજું એમનું ત્યાં પહેલા દિવસે બોલાયેલું વાક્ય કે જરૂરિયાતો ઘટાડને જીવતા શીખવું છું. જરૂરિયાતો ઘટાડીને જીવતા શીખવું છું. બધું જ છે મારી પાસે, બધું મેળવી શકું એમ છું. કોનો પ્રતાપ છે? પૈસો સુખ આપી શકતું નથી. શશીભાઈએ બહુ જ કહ્યું, સત્તા, સંપત્તિ, પૈસા, પ્રતિષ્ઠા
માન, મોગો, એસી, ગાડી, લક્ઝરિયસ લાઈફ, કશું લાગે શિક્ષણ તો કોઈ અંત નથી. એક બહુ સરસ વ્યક્તિએ કહ્યું હતું કે ખબર છે એક પેલો આનો હોય, આનો 8 આના 4 આના ઉતરત હોય છે. આસ એટલે ઈચ્છા એવી છે પ્રબળ કે આસ આને से रुपये तक जाने लगी. 8 आना आयो तो 16 आना એટલે रुपये तक जाने लगी. आस रुपये से नोटे छपवाने लगी. પછી નોટો બધી બહુ જોઈએ એવું લાગે. હા, તમે જાણતા છો કેટલા બિલ્ડરો અને ઉદ્યોગપતિઓ કોણ હોય છે. લાઈફસ્ટાઈલ પેપર આમાં આવે દિનચર્યા સવારે 7 વાગ્યાથી 8:30 થી 11 વાગ્યા સુધી દિનચર્યા. કયા આશ્રમ માટે? કોઈ આશ્રમ નહીં, પૈસા માટે. आस आने से रुपये तक जाने लगी, आस रुपये से नोटे छपवाने लगी, आस नोटे से गाड़ी खरीदवाने लगी, आस गाड़ी से होटल तक जाने लगी, आस होटल से हॉस्पिटल तक जाने लगी. पूछी क्या डेस्टिनेशन पर ये राम बोलो, राम का आस છે એવું નામ દેવું. કયા લક્ષણો પહેલા 3 કયા છે? નમ્રતા, સરળતા, પ્રસન્નતા. તમારામાં નમ્રતા આવી જોઈએ. ઝાડ પર બહુ જ ફળ હોય તો એ ડાળી કરીને આમ નવી તમે કોઈક વાર ફૂલ ઓફ એપલનું ઝાડ તમે જુઓ ને બધા બહુ લચકી ગયેલા હોય તો ડાળિયા પડી છે આમ બેન હોય આમ જોયું છે પડી તમે લચીલો આંબો જોયો હોય ને કેરીનો તો આગળના ભાગમાં 3 કેરી હોય ને તો એ ડાળી આમ સીધી હોય પણ આગળની નાની ડાળી પાતળી આમ પડી હોય. તો ફળ જેને પ્રાપ્ત કર્યું એ નવી છે. સરળતા પ્રશ્ન આમાંથી મુક્તિ કયામાંથી મુક્તિ બોલો તો શબ્દ લીધો એના બીજા શબ્દ लोभ, ईर्षा, क्रोध, दंभ, व्यसन, वासनाથી મુક્તિ. અહિંસા. અહિંસા એટલે કોઈને મારવું નહીં એવું નહીં. મન, વચન અને કર્મથી એમાં મનથી કોવ્યા. આપણે બહુ મારીએ છીએ, બહુ લોકો મારીએ દીકરીએ છે કઈ ના કઈ સદા સદ પગમાં બાણ છોડાતા હોય છે. કયું નહીં બાજુવાળા જરા કચરો આમ સાવણથી આમ જ કરે એ પહોંચી ઉડી જવાના પાછું. છતાં 2, 4, 5 અહિંસા પ્રગટ થયેલ છે. એક સ્કૂલમાં રોંગ સાઈડ નીકળ્યો કાંઈ કામ કરી ગયો અહિંસાના વાક્યો નીકળી અને એક આપી દો તે ન હોવું જોઈએ. સફળતા, નિષ્ફળતા, લાભ, હાનિ, અનુકૂળતા, પ્રતિકૂળતા આને આપણે શું કહીએ છીએ? આપણા આને આપણે શું કહીએ છીએ? વેરિયન્સ. તો દ્વંદ્વાતીત બનવાનું છે. શું બનવાનું છે? બોલો દ્વંદ્વાતીત. દ્વંદ્વની અવસ્થામાંથી ઉપર મતલબ એવરીથિંગ ઇઝ ઓકે, બધું બરાબર. શું કારણ? that everything is not permanent. સુખ દુઃખ પરમાનન્ટ છે. પછી બીજું અહીંયા આપ્યું છે સફળતા નિષ્ફળતા પરમાનન્ટ છે. અરે 5 વખત આઈએએસ ની પરીક્ષામાં નાપાસ થયેલો 6થા ક્રમે આઈએએસ બની જાય. તમે એક કયા કલેક્ટરનો દાખલો આપ્યો? કેટલા ટ્રાયલ બન્યા હતા? એટલે 6 ટ્રાયલ પછી કલેક્ટર બને. તો સફળતા નિષ્ફળતામાં સંભાવ, લાભ હાનિ, કોઈ વાર લાભ થાય તો પણ ખુશી, હાનિ થાય તો પણ ખુશી, અનુકૂળતા, પ્રતિકૂળતા વગેરે. આ છેલ્લું મન ઉપર ક્રિયા. આ આખા બોડીને કુદાકુદ કરાવનાર કોણ છે? મિત્ર પણ કોણ છે, શત્રુ પણ કોણ છે? પણ આપણે નિયમ મૂકવાની કોશિશ કરીએ છીએ. ક્યાં અહિંસાનો ઉપયોગ કરો? પાછું નથી બહાર જવાનું, ક્યાં આક્રમક કરો, એના ઉપર પહેરો ગોઠવી દો. હોટલમાં જવું છે, હોટલમાં બહારનું કામ પ્રત્યાહાર. फिर वैसा है बस दूसरी को प्रत्याहार. ઈચ્છા થવી ના જોઈએ, થાય તો પાછી વાળી દો. ક્યાં ઓર્ડર કરો, ક્યાં બોસ બની જાઓ. મનનો પાવરફુલ ઉપયોગ કરો. પોઝિટિવ જેટલું દોડવે દો, નેગેટિવ સ્ટોપ. મારામાં ઘણી વખત અમુક આવેગો આવી જાય, નો નો નો, બિલકુલ નહીં, બિલકુલ નહીં, બિલકુલ નહીં. આ 3 વાર બોલો. આપણું
એ છે મારું તો કહેવાય ને કે ટ્રેન કરેલું મારું મગજ છે. હું કોઈ વિવાદમાં આવી જાઉં ને પછી થોડું આગળ ચાલે ને પછી મારા મગજને કે નો નો નાવ સ્ટોપ પણ એ વસ્તુ 3 વાર આ તમે ઉપયોગ કરશો. કારણ કે મિત્ર છે આપણો, મિત્ર બરાબર કામ કરતો હોય શાબાશી આપવાની નહીં આપવાની, ગુડ થેન્ક યુ આપણા જાતે નથી પણ જાતે આપ્યું હોય એ કારણે મન સેમિનાર થાય છે. બોલો મનના અંકુશ પર સેમિનાર થોડો ગોંગાટ થાય જે સ્ટેજ પર હોય ને એનું જ મન ખલાસ થઈ જાય. મનના સેમિનાર ધ્યાન કરાવે એનું ધ્યાન ના હોય, શાંતિ માટેની પ્રાર્થનાઓ કરે આપણને, શાંતિ જ ના. બહુ ગહન છે, સૂક્ષ્માતીત જ્ઞાન છે. તમે નક્કી કરો ને તમને એક દિવસની એક કલાકની કિંમત લાવવા માટે આ સસીબે પાગલની જેમ વર્તે છે. આ વાંચો આપણું કરો પ્રયાસ કરેલું મૂકે. આ મોદી સાહેબ 10 કલાક આજે આ બધા વ્યક્તિ પાસે હું શીખું છું કે આઈ એમ વેરી લકી. આ બોલી શકું છું એનો જ આભાર છે. તો અહીંયા આવત ને, આ ભણત ને, આ શીખત ને, ઉપનિષદનું નામ સાંભળ્યા ભાણદેવ સાહેબનું અહીંયાથી એક વખત પ્રવચન હતું મેં સાંભળ્યું હતું. તો ઉપનિષદ વિદ્યા બધા ઉપનિષદોનો સારરૂપ એક પુસ્તક કરી દીધું. હું કેનેડા એ પહેલા વાર ગયો ત્યારે એ લઈ ગયો હતો કે મનન ચિંતન કરીશ, પણ પછી આ લોકોના સંપર્કમાં આવ્યો સરસ નાની પુસ્તિકાઓ બનાવી છે ઉપનિષદ. હું જાહેરાત કરવાની સમજણ માટે તમને કહું છું. મન પર નિયંત્રણ ચાલશે ને આટલું હવે. પછી ક્ષમાવાન, અને ઉત્તમ કહેવામાં આવે છે. કોઈ ક્ષમા માફી. આપણને ભગવાન કેટલી વાર માફ કરતા હશે બોલો? કેટલી તમે લાઈફમાં બીજો તમે કેટલી ભૂલો કરી છે, છતાં તમે ભગવાને આજે હલતા ફરતા ઉઠતા ઉછળતા રાખે છે. મારા શું નહીં બધી ભૂલો થઈ છે. ત્યાં કાલે પ્રાર્થના હતી, લોકો આદિવાસી છે એ પ્રાર્થનામાં ઉદ્દેશને હાજર હતો. એ પ્રાર્થનામાં એવું હતું, ઉઠીએ, ખાઈએ, પીએ, નાહીએ, સૂઈએ, ઉઠીએ, આ બધા ક્રમમાં અમારી કોઈ ભૂલો થઈ હોય તો એના માટે ક્ષમા માંગીએ અને આવી ભૂલો ના થાય એવી પ્રાર્થના. આ પ્રાર્થનાનો મર્મ હતો. આખી દિનચર્યા હોય એમાં કેટલા બધા અસત્ય ઘટનાઓ બને, અયોગ્ય ઘટનાઓ બને, તો ન બને એની માટે પ્રાર્થના, અને બની તો સાક્ષી ભાવથી ક્ષમા ક્ષમા વીરસ્ય ભૂષણ. ક્ષમા વીરસ્ય ભૂષણ. ક્ષમા કોણ આપી શકે? વીર આપી શકે. ભૂલ હોય તો ક્ષમાનો પ્રશ્ન આવે, ભૂલ હોય તો આક્રમક બની શકે, આક્રમક બની શકે તો ક્લાસ પણ કરી શકે. ક્ષમા વીરસ્ય ભૂષણ. અને જ્યારે તમે કોઈ ક્ષમા કરો ને અંદર એક ભાવ લાવો છો, મેં જતું કર્યું પછી એ પણ ભાવ આવે ને અહંકાર નો આવે કે ભગવાનને આપી દેવાનું પીલે આવું માથી બોલાઈ ગયું, તું કરાવે છે. ધૈર્યવાન, ધૈર્ય કે ધીરજ. હવે પક્ષી કે આકાશ વરસાદ કરતો જ પાણી પીવે, ચા આપીએ છીએ. કેટલું ધૈર્યવાન એ કહેવાય, કેટલું ધૈર્યવાન. એવું વાંસના બીજનું કહેવાય છે કે વાંસના તમે બીજ રોપો ને તો 3-3, 4-4 વર્ષ ના થાય, 3 કે 4 વર્ષ પછી કોઈ તૂટ્યો ને તો આમ જોતા જોતામાં 5-7 દિવસ જબરજસ્ત થયું. ધીરજ જોઈએ. એવી રીતે તમે આજથી ચાર આશ્રમમાં જવાના છો, આજથી આ 1 કયા આશ્રમમાં જવાના છો?
બીજો કયો આશ્રમ? વ્યવસ્થા. હા, એમાં જવાના છો. અને આદર્શ ગૃહસ્થ તમે બનવાના છો તો શિલ્પમાં કયું લક્ષણ છે? ધૈર્યવાન. ધીરજ રાખજો. એક ખેડૂત આંબો રોપી રહ્યો હતો અને મેં મારા આંબા રોપી ત્યારે એક સુખડા ગામના વ્યક્તિએ કોમેન્ટ કરી, તમે કઈ ખાવા લેવાના? તો અત્યારે આપણે કેરી ખાઈએ છીએ કોનું છે? કોઈએ રોપ્યું, કોઈનો શ્રમ. તો આજે આપણે તમે વિચારો કે આપણે ઉપનિષદ, ભગવદ ગીતા, બ્રહ્મસૂત્ર આ બધું શું છે? કોને આપ્યું છે? તો આપણે પણ કોઈ બીજ રોપવા જોઈએ કે ના બીજ રોપવા જોઈએ? તો કયા બે આશ્રમ એના માટે બેસ્ટ છે? જ્યારે ગયા વર્ષે અહીંયા ભણવામાં આવ્યું હતું ને ત્યારે મને એવું હતું આ તો એવો આશ્રમ મારા નીકળી ગયા, હવે આ ભણ્યું કરવાનું. એટલે આજે મારું મનોમંથન કાલે હું ત્યાંથી ગોરસથી નીકળ્યો ત્યારથી તો આ ભણાવો કેવી રીતે? આપણે ઋષિ બનવાનું છે એનો એક સાથ. આપણે આપણા ધર્માદ અધ્યાત્મ શિક્ષણને બીજ સ્વરૂપે લઈ અને વૃક્ષ સ્વરૂપે આપણી જીવન અવસ્થામાં જ લાવવાનું છે. અને આપણા બાળકોમાં એવું ક્યારેય ના બોલાવવું જોઈએ કે એને માત્ર ભૌતિક શિક્ષણ મળ્યું, આધ્યાત્મિક શિક્ષણ ના મળ્યું. આપણે એના પેલા કહેવાય ને કે સામ દામ દંડ ભેદ, અરે આ લોકો લાલચ છે નહીં હોય, પૈસાની હોય. મારા બાળકના મગજમાં મારા મગજમાં એમ આવ્યું કે એને 25,000 ની વાત આવશે તો કરીશ, તો મેં છેલ્લે કરી ફર્સ્ટ ટેસ્ટિંગ કર્યું. ટેસ્ટિંગમાં ના મળે તો પૈસા ના આપો. કે 25 લીધા હોત ના 12.5 લીધા હોત તો બીજી વખત કોઈ આવા બેંકમાં 1 લાખ હોય, 1 લાખ હવે હું તમને કહું, તમારે આપવાનો તમારે જ મારી સુધી આપશો તો એમને જ તમે લાલચ આપ. પછી તે કાશ્મીર ફરી આવે, 1 લાખ રૂપિયા તમે એને આપો, એમાં કાશ્મીર ફરી આવે. પણ પછી એને આઈને પૂછો કે કાશ્મીરમાં મજા આવી કે આવો જે પ્રોગ્રામ હતો કે આવો પ્રોગ્રામ મજા આવી? 1 લાખ રૂપિયામાં આટલી સિટીમાં મળ્યું એટલું મળે તમને? છેલ્લું સંતુષ્ટ, હું એવું કહું છું અસંતુષ્ટ. Always become impatient for adhyatma. Always be patient અથવા તો satisfied for ભૌતિક. ભૌતિક માટે સંતુષ્ટ બની જાઓ. ભૌતિક તમે જ્યારે કોન્ફિડન્ટ હો કે મારા બાળકો મારી એમની રીતે કમાઈ લેવાના છે, તમારા પૈસાની જરૂર શું છે? અને જો ખરાબ થઈ જવાના છે તો પણ તમારે મજૂરી તમે શું કામ જરૂર છે? એવું તમારા બાળકો સારા છે તો જાતે કમાઈ લેવાના છે, તો મારે કમાવાની જરૂર નથી. અને જો નકામા છે તો તમારા કમાયેલા તમારી મહેનતને ઉડાવી દેશે તો પણ જરૂર નથી. આ સમજાવટનો ખેલ છે. આપણે આપણા મગજને કેવી રીતે એટલે અધ્યાત્મની વાત આવે તો અસંતુષ્ટ બનો, કારણ કે કશું જ નથી. 50ના 55ના 60ના બની ગયા છે અને આપણે એક જ વસ્તુ કહે છે, બહુ લોકો સાંભળું છું, અનિષ્ટો બને છે, જુએ છે, જ્ઞાન જ નથી એ લોકોમાં. એનો મતલબ શું છે? એનામાં જ્ઞાન જ નથી. યાર છૂટાછેડા લીધા, જ્ઞાન જ નથી. વ્યભિચાર કર્યો, બલાત્કાર કર્યો, મારામારી કરી, હિંસા કરી, ખૂન કર્યું, ચોરી લીધું પૈસા, બહુ ભેગું કર્યું, રેડ કરી, બધું આપણે શું કહીએ છીએ? પછી કહે છે એનામાં જ્ઞાન જ નથી. તો જ્ઞાન કોણ છે? જ્ઞાન સ્વરૂપ કોણ છે? જ્ઞાન આપનાર કોણ છે? અને અધ્યાત્મ જ્ઞાન આપનાર કોણ છે? અમે પ્રશ્નનો જવાબ આપી દો. અધ્યાત્મ જ્ઞાનના પ્રણેતા કોણ? બોલી જવાબ યમરાજ. યમરાજ. અને એના પાસે આપણને શું લાગે છે? તો મૃત્યુનો ડર કાઢી નાખો. કાલે લઈ જવા, આજે લઈ જાય, પ્રભુ કાર્ય કરતા રહે. પ્રભુ કાર્ય એટલે એ કામ પ્રભુનું છે. હવે તમે મને કહો કે આ સ્ક્રિપ્ટ હું ઘરે લખી
અને ઓળખી અને આ વખત બોલાય. આ કોણ બોલાવે છે? ઓલ આર ધ વર્ડ્સ કોણ આપે છે? કોણ અંદર સ્મૃતિ આપે છે? આ અસર તમારા માટે નતા ના છે. હું જ્યારે ગયા વર્ષે શીખવા આવ્યો તો પીરિયડ ગયા હતા લગભગ. મને એવું હતું કે આ અસર તો વટી ગયા મારા, કારણ કે આ વર્ષે હું 65 હતો, ગયા વર્ષે કેટલા વર્ષો હું 61 તો 50 થી ઉપર. તો આમાંથી એકમાં મેં ફેરફાર કર્યો. કયો બોલો તો? લાસ્ટ. ત્યાં શું? આધ્યાત્મિક ગ્રોસરી લાક્ષણિકતા એટલે કહ્યું છું. અધ્યાત્મ આવે તો આપણે આ બધું જ્ઞાન મેળવી શકવાનો તાકાત છે આપણે. હા, અને કેટલા જોશથી લાગી જવું પડશે. છોકરાઓની એક્ઝામ હોય ને 5-10 દિવસ બાકી હોય તો આ લાભ લગાડે. અને ખાવો પીવો બસ વાંચો, ખાવો પીવો વાંચો, ખાવો પીવો વાંચો. સાધના ચતુષ્ટય વિના વેળે થોડો ટોપિક ખ્યાલ છે, બહુ સરસ ટોપિક હતો. એના પછીના 3 ટોપિક છે એટલે એ એમાં ઉમેરાય છે મનન, ચિંતન, નિધિધ્યાસ. તમે જે ભણ્યા એનું મનન કરો, એનું ચિંતન કરો અને નિધિધ્યાસ એને પ્રેક્ટિકલમાં લાવવાની કોશિશ કરો તો આપણી સાધના પૂરી થશે. આ ધન્ય ગૃહસ્થાશ્રમના ઉદાહરણો છે. આપણી આજની અનેક જન્મોના પ્રયાસનું પરિણામ છે. શ્રેષ્ઠ વર્ષનું આયોજન નવા જન્મમાં ઉપયોગી થવાનું છે. આ એટલા માટે કહ્યું તમને કહ્યું પડે ભાગમાં અનુસંધાન પાવા કે આપણે અનેક જન્મમાં સારું કર્યું હશે એટલે આખું વડોદરા જે અવસ્થામાં હશે એ નિદ્રા અવસ્થામાં કહી શકાય. તમે જાગૃત અવસ્થામાં છો. ઋષિ મુનિનો સંતોમાં તમે જાગી રહેલા છો. ઘોર અંધકાર છે, અજ્ઞાનના વાદળો છે, જ્ઞાનના બિંદુ આપણે લોકો છે. આપણા થકી આપણું ઘણું સારું થાય એવો આનો અર્થ છે. હવે આ આશ્રમમાં પેલું તમે તમારું પડતર કહી દીધું છે કે તમે આનાથી વિશેષ છો, બરાબર? પહેલા તૈયારી કરવાની, તૈયારી કરવા લાગી જજો. ડોક્ટર પાછળ થોડો તમારા વડે દફતરમાં શશીભાઈ આ લોકોએ સંપૂર્ણ જોડે 3 પુસ્તકો આપ્યા છે. એક બ્રહ્મ સૂત્ર, બીજું ઉપનિષદ અને ત્રીજું ગીતા. તો આપણી બેઠમાં આપણા ટેબલ પર આપણે જે વાંચતા હોય ત્યાં, આપણે સૂતા હોય ત્યાં નાના કાગળમાં આપણે જે કંઈ વાંચ્યું હોય, લખ્યું હોય એ બાગમાં અંડા પેટતા મારતા પણ મગજમાં તો એ લઈ ગયા. ઉત્તરદાયિત્વ. આપણા માતા પિતા આપણાથી નાખુશ હોવાના જોઈએ, આપણા બાળકો આપણાથી નાખુશ ના હોવા જોઈએ, આપણે પણ ખુશ, આપણા પરિવારના સભ્યો ખુશ, વિશેષ તો આપણા પડોશી પણ ખુશ હોવા જોઈએ. જે સર્વિસ કરતા હોય ત્યાંના આપણા કર્મચારીઓ ઉપરી બધા આપણાથી ખુશ હોવા જોઈએ. ઘણા એવું હોવું જોઈએ. એ તૈયારી ઉત્તરદાયિત્વ છે. નિવૃત્તિમાં પ્રવૃત્તિ જે આપણે શું બનવાનું છે? ઋષિ. અને વિરાગ સત્ય, બસ ઈશ્વર સમય. બહુ સિમ્બોલિક છે. સિમ્બોલિક છે એટલે બધા બધું મને કહી દીધું. ખોટા છેલ્લે સારા. શબ્દ બ્રહ્મ છે. શબ્દ શું છે? બ્રહ્મ. એક જ શબ્દ પરમાત્માનું નામ છે અને અક્ષરે છે ઓમ. એકાક્ષર બ્રહ્મ. ઓમ તત્સત. પ્રશ્નોત્તરી